મુન્દ્રા બારોઈ રોડ ઉપર આવેલ સૂર્યનગરી સોસાયટીમાં આજે સવારે એસીમાં બ્લાસ્ટ થતાં ભયંકર આગ લાગી. આગમાં પિતા પુત્રી ભડથું થઈ ગયા અને પત્ની ઘાયલ થતાં તેમને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવી. હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મુન્દ્રાના બારોઈમાં સૂર્યનગર સોસાયટી ખાતે આવેલ એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગના પગલે પિતા પુત્રીના મોત થયા છે, જ્યારે પત્ની ઘાયલ થતાં તેમને સારવાર માટે અદાણીની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. મળતી વિગત અનુસાર આજે વહેલી સવારે મકાનની અંદરમાં આગ ફાટી નીકળી હતી અને એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે અને રહીશોની આજુબાજુના લોકોનું કહેવું છે. ઘરની અંદર સૂતેલા તમામ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં ઘટનામાં 33 વર્ષના પિતા અને તેની 2 વર્ષની માસૂમ પુત્રીનું મૃત્યુ થયું છે, જ્યારે 30 વર્ષના કવિતાબેનને 70% બંધ હોવાથી તેમને તાત્કાલિક અસરથી અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. કેવી રીતના શિયાળાનો સમય હોય અને એસીના કમ્પ્રેસરમાં આગ લાગી છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.